ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક ઇન્ટરવ્યૂ કોલ માટે જે એલિજિબલ ઉમેદવાર છે એમની યાદી જાહેર કરેલી છે. જે જાહેર ક્રમાંક હતો, જે જાહેરાત હતી તમારી 112/2025-26, જેમાં પ્રાથમિક કસોટી થઈ હતી અને પછી તમારા અરજી ચકાસણી કરીને અંતે જે એલિજિબલ ઉમેદવારો છે એમની લિસ્ટ અહીંયા જારી કરેલી છે. અને જે પોસ્ટનું નામ હતું તમે જોઈ શકો છો, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર હસ્તકની નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 2ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક 112/2025-26ના સંદર્ભમાં આયોગ દ્વારા સામાન્ય અભ્યાસની તારીખ 10/5/2026 તથા સંબંધિત વિષયની 30/5/2026ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે ઉપર વંચાઈ લીધેલી યાદીથી અરજી ચકાસીને પાત્ર કુલ 34 ઉમેદવારોના બેઠક નંબરોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. આ ઉમેદવારોની અરજીઓની ચકાસણીને અંતે નીચે મુજબ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોને અંતિમ પરિસ્થિતિ જાહેર કરવામાં આવે છે. તો અહીંયા પ્રાથમિક કસોટી તથા અરજીઓની ચકાસણીના અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોના સંબંધિત વિષયના બેઠક નંબરો અહીંયા આપેલા છે. તો જે ઉમેદવારો એલિજિબલ થયેલા છે ઇન્ટરવ્યૂ કોલ માટે, એમના રોલ નંબર અહીં આપેલા છે. એવા કુલ 26 ઉમેદવારો જે છે એ એલિજિબલ થયેલા છે. તો નીચે દર્શાવેલ સંબંધિત વિષયના બેઠક નંબર ઉપરના ઉમેદવારો આયોગે રૂબરૂ મુલાકાત માટે નિયત કરેલ લાયકી ધોરણ ધરાવતા ન હોય અને અથવા જાહેરાતની જોગવાઈ પરિપૂર્ણ કરતા ન હોય રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા નથી. તો આ જે 8 ઉમેદવારો છે એ પાત્ર છે નહીં, એટલે કે ઇનએલિજિબલ કેન્ડિડેટ છે. તો એમને ઇન્ટરવ્યૂ કોલ માટે બોલાવ્યા નથી, પણ જે આ 26 છે એમને રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારોને બોલાવવામાં આવેલ છે. તો એક એમની જે ઉમેદવારોની યાદી જાહેર કરેલી છે, જે એલિજિબલ કેન્ડિડેટ છે, એમના રોલ નંબર અહીંયા તમે જોઈ શકો છો. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.